ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં ગુરુવારથી બજેટ સત્રનો પ્રારંભ થયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું બજેટ શુક્રવારે રજૂ થશે તો રામ મંદિર નિર્માણ અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં ભાજપની સરકાર જીતે તે માટે ગુજરાતના નેતાઓની લોકસભામાં ફરીથી મોદી સરકારની અપેક્ષાઓને મજબૂત પાંખો આપી છે। વિધાનસભા સત્રમાં આવતા ભાજપના ધારાસભ્યો રાજ્યના વિકાસ અને અર્થતંત્રના વેગની વાત કરે છે તો કોંગ્રેસના ધારાસભ્યો સરકારના નીતિ વિષયક નિર્ણય, બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાની રણનીતિ બનાવી ચૂકી છે। આ વચ્ચે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા અને ગેનીબહેન ઠાકોરે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા સામે કરાયેલી કાર્યવાહી સામે વસાવાને સમર્થન આપવાની પણ વાત કરી છે। આજે જ જેલમાંથી જામીન પર બહાર આવેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા શુક્રવારે વિધાનસભા પહોંચશે। શું કહ્યું ધારાસભ્ય વસાવા અંગે ગેનીબહેન અને અર્જુન મોઢવાડિયાએ? બજેટ સત્રની શરૂઆત આજના રાજ્યપાલ મહોદયના અભિભાષણથી શરૂ થવાની છે। ગુજરાતની અંદર અનેક પ્રશ્નો ઊભા થયા છે, ખાસ કરીને રાજ્યની અંદર જે વ્યવસ્થાની ખામીને કારણે જે વડોદરાની રોહિણીની ઘટના બની, તોડકાંડની ઘટનાઓ બની, કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થયા। એ સિવાય પણ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાઓ છે જે કોંગ્રેસ આ બજેટ સત્રની અંદર ઉઠાવીને પ્રજાની જે લાગણી છે એને પાછા આપવાની છે। લોકસભામાં આપ સાથે ગઠબંધન થાય કે ના થાય, ગૃહમાં ચૈતર વસાવા આવે છે, સરકારની કહેવાતી દમનકારી નીતિઓ ઉપર કોંગ્રેસ ચૈતર વસાવાને સાથ આપશે? જે અમે સમગ્ર દેશની અંદર જે પ્રકારે એજન્સીઓની દુરુપયોગ થાય છે એ બાબતે જે પ્લેટફોર્મ ઉપર તક મળશે એ પ્લેટફોર્મ ઉપર અમે એનો અવાજ ઉઠાવતા રહીશું અને અહીંયાની આખા દેશમાં આ પ્રકારે એક સરકારની જે એજન્સીઓ છે, ખાસ કરીને ઈડી, સીબીઆઈ, પોલીસ કે પછી બીજી એજન્સીઓ, એ સરકારનો હાથો બનીને વિપક્ષ ઉપર દમન કરવાનું જે કામ કરી રહી છે એની સામે અમે અવાજ ઉઠાવીશું। ગુજરાત વિધાનસભાનું 15મી વિધાનસભાનું બીજું સત્ર આજે ચાલુ થાય છે ત્યારે સરકાર પાસે લોકોને મોટી અપેક્ષાઓ છે અને મોંઘવારીની સામે જ્યારે સમગ્ર રાજ્ય ઝઝૂમી રહ્યું હોય ત્યારે અમારું સભ્ય સંખ્યાબળ ભલે ઓછું હોય પણ જે લોકોની સમસ્યા છે એ પૂરી તાકાતથી કોંગ્રેસ પક્ષ રજૂ કરશે અને જ્યાં લોકોના હિતમાં પોઝિટિવ નિર્ણય હશે ત્યાં સરકારને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન પણ રહેશે। એટલે આ બજેટમાં ગુજરાતના લોકોને ક્યાંક રાહત મળે, રેગ્યુલર જગ્યાઓ ભરાય, ગૃહિણીઓને ક્યાંક અંશે જે મોંઘવારીમાં રાહત મળે, એ જે કંઈ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ સરકાર પૂરી કરે એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ અને નહીં કરે તો લોકોનો અવાજ અમે સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરશું। હા, કોંગ્રેસ પાર્ટી ચૈતર વસાવાના માટે કરીને જે એને એક ગઠબંધન તરીકે મદદ કરવાની થાય કોંગ્રેસ પાર્ટી કરશે। તો સાવરકુંડલાના ભાજપી ધારાસભ્ય સહિતના નેતાઓ બજેટ કરતા વધુ તો કોંગ્રેસના ધારાસભ્ય હજુ આવશે તેવો આશાવાદ વ્યક્ત કરી મલકી રહ્યા છે। વિધાનસભાનું આજે બજેટ સત્ર શરૂ થાય છે। ખૂબ આશા અપેક્ષા, જનતાની પણ આશા અને અપેક્ષા હોય એ સ્વાભાવિક છે। જે પ્રકારે ગયા વખતે પણ ઐતિહાસિક બજેટ રાજ્યની માનની ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રીની સરકારે રજૂ કર્યું હતું અને જે પ્રકારના પરિણામો રાજ્ય અને કેન્દ્રની બંને સરકારના બજેટને આધારે, આયોજનના આધારે જે પ્રકારના પરિણામો જનતાને મળી રહ્યા છે, હું એમ માનું છું કે જનતાને સંતોષ છે અને આનાથી પણ વધારે આગળ જનતાની જે અપેક્ષાઓ છે, હું બહુ સ્પષ્ટપણે માનું છું કે માનની મુખ્યમંત્રી શ્રીની દીર્ઘદ્રષ્ટિ, માનની નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રીના નું માર્ગદર્શન, આ નવું બજેટ છે એ વધારે સારું, ખૂબ લાંબા સમયના આયોજન સાથેનું હશે એવી મને સંપૂર્ણ અપેક્ષા છે। સામા પક્ષે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર કોંગ્રેસના બચેલા 15 ધારાસભ્યો પર મુસ્તાક છે। શું કહ્યું પરમારે? કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્યો રાજીનામા આપ્યા છે। અમે 15 ધારાસભ્યો છીએ। 15 ધારાસભ્યો અકબંધ રહીને વિધાનસભાનું જે આ બજેટ સત્ર છે એ સત્રની અંદર રાજ્યના જે અનેક મુદ્દાઓ છે
એ મુદ્દાઓની અમે ધારદાર અને જોરદાર રજૂઆત કરી છે. જે રીતના મીડિયા માધ્યમોથી આ જાય છે અને આવે છે, જે જવાના હતા જે જતા રહ્યા છે અને જે રોકાવાના હતા બધા રોકાયા છે, માટે જે પણ અફવાઓનું જે બજાર ગરમ છે એમાં કોઈ તથ્ય નથી. સભાનું 15મી વિધાનસભાનું 4થું સત્ર છે. કોંગ્રેસ પક્ષના અમારા બધા જ ધારાસભ્ય પૂર્વ તૈયારી રૂપે અમે બધી જ તૈયારી કરી રાખી છે. ખાસ કરીને આ સત્રના અંદર ભારતીય જનતા પાર્ટીની જે નીતિઓ છે તેના સામે અમારી લડાઈ છે. અને ખાસ કરીને જ્યારે આપ જુઓ કે ગુજરાત રાજ્યના અંદર જે પ્રમાણે નકલી પીએસઆઈ, નકલી પોલીસ, નકલી કલેક્ટર, નકલી ટોલ નાકું, નકલી સમજો સરકારી કચેરીઓ, આ બધું જ નકલી, આ બધું નકલીના સામે અસલીની લડાઈ છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે આ વહીવટના અંદર લોકોને ડર જ નથી રહ્યો. જે પ્રમાણે આજે સમગ્ર ગુજરાતના અંદર આપ જુઓ ત્યારે દિવસે ને દિવસે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિથી લગાવીને જે આપને કીધું કે નકલી જે પ્રમાણે લોકો બેફામ થઈ ગયા છે તેના સામે અમારી લડાઈ છે. ખાસ કરીને ગુજરાતના અંદર અને અમદાવાદ શહેરના ઘણા એવા પ્રશ્ન છે જે આજે જે એજ્યુકેશનની નીતિના અંદર પણ અમારી છે કે ભાઈ જે અત્યારે તમે જે લેવાના છે, ભરતી કરવાના છે સ્કૂલના શિક્ષકોની, એના અંદર પણ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી છે એનો અમારો વિરોધ છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ના આવવી જોઈએ. સ્કૂલના અંદર જે બાળક જે લેવાના છે સ્કૂલના શિક્ષકોને એને એ પ્રમાણે 11 મહિનાના કોન્ટ્રાક્ટથી રહો તો એનું બાળકોનું કોઈ ભવિષ્યમાં હોતું નથી. બીજું કે ખેડૂતોના પ્રશ્ન છે, જે પ્રમાણે મોંઘવારી છે. રાજ્ય સરકારોના અંદર જે રાજસ્થાનના અંદર ઇલેક્શન થયા ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, ત્યાં કહેતા હતા અમે 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપીશું. ગુજરાતના અંદર તમે 450 રૂપિયામાં કેમ ગેસનું સિલિન્ડર નથી આપતા? ગુજરાતના લોકોએ પણ તમને મત આપ્યા છે, 156 સીટો છે તમારી, ત્યારે ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર તરફથી પણ જે અન્યાય થઈ રહ્યો છે તેના સામેની પણ લડાઈ છે. એટલે સમગ્ર 15ની ટીમ છે પણ 150ના બરોબર અમે લડીશું. અને જે પ્રમાણે જે ગુજરાતની 6.5 કરોડની પ્રજા છે એના જે હક ને અવાજ અમે ચોક્કસ ઉપાડીશું. નહીં, આ જે ચોક્કસ આપને કહું કે જે પ્રમાણે આરટીઆઈ બીજા ઘણા બધા એવા કિસ્સા છે કે તમે અત્યારે જૂનાગઢના અંદર પણ જુઓ કે જે પ્રમાણે સટ્ટાકાંડ હોય એના અંદર પણ મોટા માણસો અંદર ઇન્વોલ્વ છે, એવા લોકોના અંદર પણ અમે આ બધું ઉજાગર કરવાના છે. ખાસ કરીને જે સરકારે જે પ્રમાણે ગૌચર જગ્યાઓ વેચી દીધી છે, ગૌચર જગ્યાના અંદર જે લોકો જે ભૂમાફિયા ઘૂસી ગયા છે, ભૂમાફિયાના સામેની લડાઈ છે. એટલે જ્યારે મહેસૂલનો પ્રશ્ન હશે ત્યારે અમે ભૂમાફિયાઓના અંદર પણ જે પ્રમાણે દિવસે ને દિવસે લોકો ગૌચરની જગ્યાઓ કબજે કરી લીધી છે, સરકારી જગ્યાઓના અંદર લોકો ઘૂસી ગયા છે, સરકારી જગ્યાના અંદર કોમર્શિયલ બાંધકામો થઈ ગયા છે, સ્કીમો બની ગઈ છે. એ સરકારી પ્લોટો ખાલી કરવા માટે પણ અમે સરકારને કહીશું કે કડકમાં કડક નિયમ બનાવો, જેથી કરીને સરકારની જે જગ્યાઓ આપણે બચાવી શકીએ. હવે આ 15 છે, અમે આપને પહેલે જ કીધું કે 15 છે, અમે 150ના બરોબર છીએ. અમારી જે નીતિ છે, અમારી જે વિચારધારા છે, જે વિચારધારા સાથે અમે સંકળાયેલા છે, એ વિચારધારા સાથે કોંગ્રેસ પાર્ટીના 15 ધારાસભ્ય અકબંધ રહેવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી બાજુ બાયડમાંથી અપક્ષ તરીકે જીતેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપી રહ્યા છે. કમલમમાં પણ ખેસ નાખી હાજરી ભરે છે. વિધિવત જોડાયા નથી પણ કોંગ્રેસ તૂટવાની વાત પર ભારે મલકાઈ રહ્યા છે. તમે વિધિવત નથી જોડાયા ભાજપમાં, સમર્થન આપો છો, વિધિવત ક્યારે જોડાવ? આજે સત્રની શરૂઆત છે, પ્રથમ દિવસ છે. રાજ્યપાલ શ્રીનું પ્રવચન છે ને બજેટનું પણ આવવાનું છે. 2047ને ધ્યાનમાં રાખીને સારું બજેટ આવે એવી અમને ખૂબ આશા છે. મારા વિસ્તારના વિકાસના કામો પણ સારા થાય તેની ખૂબ આશા છે. સાથે જ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે. કાર્યકર્તાઓ સાથે પરામર્શ કરવાનું બાકી છે. જે રીતે કાર્યકર્તાઓ કહેશે, મેં પહેલાં પણ જવાબ આપ્યો છે, તે રીતે જ કાર્યકર્તાઓના કયા પ્રમાણે અને મારા સ્થાનિક મતદારોના કયા પ્રમાણે મારું આગળનું જે પણ નિર્ણય હશે તે મતદારો પર ડિપેન્ડન્ટ રહેશે. મેં પહેલાં જ કીધું, કેસરીઓ ધારણ કરેલો જ છે. ભારતીય જનતા પાર્ટીને મેં ટેકો આપ્યો છે અને પરિવારમાં પહેલેથી જ હતો ને પહેલેથી કામ કરતો આવેલો છું. એટલે મારા માટે કંઈ નવી વાત છે નહીં, પરંતુ મારા મતદારો અને મારા કાર્યકર્તાઓને
જે પણ લાગણી હશે એ લાગણી પ્રમાણે જ મારે કામ કરવાનું. ધવલસિંહ જવાહર ચાવડા ભાજપમાં આવ્યા ત્યારે એમ કહેતા હતા કે એક હોટલમાં જમવાનું ન ફાવે તો બીજી હોટલમાં જઈએ. તમે કંઈક કર્યું તો એવું જ છે. કોંગ્રેસમાં ન ફાવ્યું અથવા હારી ગયા અથવા તમે ભાજપમાં જોડાઈ ગયા, અપક્ષ લડ્યા અને પછી પાછા ભાજપને સમર્થન કર્યું. વાત એવી છે, મેં પહેલાં જ કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મા ભારતીને આખા વિશ્વની અંદર પ્રથમ હરોળમાં લાવવા માટે પ્રયત્ન કરતા હોય અને એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરવાનો અનેરો અવસર અને રામ મંદિર, અદ્ભુત રામ મંદિરની ત્યારે સ્થાપના થાય અને રામલલ્લાને ત્યાં સ્થાપન કરવામાં આવે અને આવું સુંદર કાર્યો થતા હોય, 370ની કલમ અટતી હોય, તો એવી અંદર ચોક્કસથી આપણે વિચાર કરવો જોઈએ અને એ વિચારનો પરામર્શ કરીને આવનારા દિવસોમાં કાર્યકર્તાઓ અને મારા મતદારો સાથે પરામર્શ કરીને નિર્ણય લેવાનો છું. ધવલસિંહ, એવું કહેવાય છે કે સરકારમાં અપક્ષ તરીકે ચૂંટાવ તો સરકાર કામ નથી કરતી તમારે. મેં પહેલાં જ કીધું છે, હમણાં જ મારી વિધાનસભાની અંદર 61 કરોડની એક પાઇપલાઇન મંજૂર થયેલી છે અને વર્ષોથી દેશની આઝાદી પછીનો પ્રશ્ન જે પેન્ડિંગ પડેલો 157 કરોડની મબલગ રકમ પાસ કરીને બીજી એક લાઇનનું કામ બી ચાલુ છે અને હમણાં જ કરોડોના ખર્ચે માન્ય સીએમ સાહેબ પોતે આવીને મારા અરવલ્લી જિલ્લાની અંદર વિકાસના કામો કર્યા છે. સિવિલ હોસ્પિટલ હોય, એટલે એવી ક્યાંય વાત નથી કે ભાઈ અપક્ષ ધારાસભ્યોના કામ થતા નથી, પરંતુ સાથે રહીને કામ કરવાની મજા કંઈક અલગ હોય છે ને એટલે જ ભારતીય જનતા પાર્ટીને મેં ટેકો આપ્યો છે અને મારા વિકાસના કામ હોય કે કોઈ પણ કામ હોય એ મને પણ સારી રીતે આવડે છે ને મારા અરવલ્લી જિલ્લાના મારા તમામ કાર્યકર્તાઓ અને મતદારોને પણ ખબર છે અને આવનારા દિવસોની અંદર પણ એમની સાથે રહીને જ કામ કરવાનું છે. વિધાનસભા પહોંચેલા બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ ચૈતર વસાવાને સમર્થન કરે છે અને સરકારની નીતિને વખોડે છે. ચોક્કસપણે આજે ગુજરાતનું બજેટની આજે શરૂઆત છે. માનનીય રાજ્યપાલશ્રીનું અનુમોદન સાથે આજે બજેટ સત્રનું આજે પહેલો દિવસ છે, ત્યારે ગુજરાતની જે જનતાની માંગણી આમ આદમી પાર્ટીએ જે મૂકી છે માનનીય મુખ્યમંત્રી પાસે, એ ચોક્કસપણે એ સંતોષાશે અને આશા રાખીએ છીએ આમ આદમી પાર્ટીના વિપક્ષના ધારાસભ્ય તરીકે કે જે ગુજરાતની જનતાએ જે અમારી પાસે રજૂઆત કરી એ મુખ્યમંત્રીને અમે 57 જેટલી માંગણીઓ આપી છે અને મોટાભાગની માંગણીઓ આ બજેટમાં સંતોષાય તેવી અપેક્ષાઓ પણ રાખીએ છીએ. વિધાનસભામાં ચર્ચા દરમિયાન આપ ધારાસભ્ય મકવાણાએ ભાજપ સરકારમાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડ અને તે પણ રિટાયર્ડ આઈએએસ દ્વારાનો ઉલ્લેખ કરી સરકારની ખાવા નથી દેતોની નીતિને ઉજાગર કરી હતી. આજે જે બજેટના પ્રથમ દિવસે માનનીય મંત્રીશ્રી દ્વારા જે સુધારા વિધાયક ક્રમાંક નંબર 1 ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન સુધારક વિધાયક 2024 લઈને જે આવ્યા છે તેમાં ઘણી બધી ક્ષતિઓ જોવા મળી છે. સાથોસાથ આ જે સુધારા વિધાયક છે ગણોત ધારાનું, તેમાં મંત્રીશ્રીનું આમ આદમી પાર્ટી તરફથી અમે ગૃહમાં સૂચનો પણ કર્યા છે, જેમાં પહેલું સૂચન છે કે આ જે જમીનો જે છે સુધારા વિધેયકમાં જે આપવામાં આવી રહી છે 2015થી, એમાં કઈ સંસ્થાઓને આપવામાં માગે છે, કેટલી જમીન આ ગણોત ધારાની આપવા માગે છે, એનો કોઈ આ બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અને સાથોસાથ એ પણ આ બિલમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે ભાઈ આ જે જમીનો જે છે ગણોત ધારાની, એમાં ગણોતિયાને શું નુકસાન થશે કે નહીં થાય એનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. અને ચોક્કસપણે ગુજરાતની અંદર એક તો ખેતીલાયક જમીનો દિવસે ને દિવસે ઓછી થતી જાય છે. જો આ સુધારા વિધેયક લાવવાથી ફરીથી પણ ખેતીની જમીનો ગુજરાતમાં ઓછી થશે અને સીધું આ કૃષિ ઉપર, ગુજરાતની કૃષિ ઉપર આની અસર થવાની છે. અને ખાસ કરીને આ એક બિલ છે એ પોતાની માનીતી સંસ્થાઓ જે છે એને ગણોત ધારાની જમીનો કેવી રીતના આપવી એના માટેનું આ સ્પેશિયલ બિલ છે. પોતાના માનીતા ઉદ્યોગપતિઓને ગણોત ધારાની જે જમીનો છે એને સસ્તા ભાવે કેવી રીતના આપવા માટેની આ આખો આ સુધારા વિધાયક બિલ આજે જે લાવવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારને ખેડૂતોની જે જમીનની માપણીની જે સાચી માપણી કરવાની જે બિલ લાવવું જોઈએ એ બિલ લાવતા નથી. અને જે બિલ નથી લાવવાનું, જે ખરેખર ગુજરાતમાં ખેતી પ્રધાન હોવા છતાં ખેડૂતોની સંખ્યા આજે ઓછી થતી જાય છે, ખેત ઉત્પાદન ઓછું થતું જાય છે, ખેડૂતોની આવક ઓછી થતી જાય છે, એને સુધારવા માટેના બિલ નથી આવતા. પણ ઉદ્યોગપતિઓને, માનનીય એમના ઉદ્યોગપતિઓને
સસ્તા ભાવે કેમ જમીન મળી રહે, એમની સંસ્થાઓને કેમ સસ્તી જમીન મળી રહે, એના માટે જ થઈને આજે આ બિલ લાવવામાં આવી રહ્યું છે. એટલે આજે ગૃહની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આ બિલમાં ઘણા બધા સૂચનો સૂચવવામાં આવ્યા છે અને સાથે વિરોધ પણ કરવામાં આવ્યો છે. ઉમેશભાઈ, તમે અર્જુનભાઈ જે ગૃહમાં વક્તવ્ય આપ્યું એને સમર્થન કરો છો કે કેમ? ચોક્કસપણે અર્જુનભાઈએ જે વાત કરી એમ કે લાખો એકર જમીન જે છે એ પોતાના માનીતા ઉદ્યોગપતિઓને, માનીતી સંસ્થાઓને આપી દેવામાં આવે છે ટોકનના ભાવે, અને એક માત્ર 100 વારનો પ્લોટ જો કોઈને ગરીબને કે જોતો હોય તો એને આજે પણ એ 100 વારનો પ્લોટ નથી આપવામાં આવતો. ચોક્કસપણે હું અર્જુનભાઈની વાત સાથે સંમત છું. ઉમેશભાઈ, ટેબલ ઉપર વજન મૂકવાની વાત કરી હતી, એ સિવાય કામ થતા નથી. આ ગુજરાતમાં, ગુજરાત સરકારમાં શું એ વાસ્તવિકતા છે કે ટેબલ ઉપર વજન મૂકીને જ કામ થાય? ચોક્કસપણે એનું તાજેતરનું ગાંધીનગરનું આ ઉદાહરણ છે. આજે પૂર્વ કલેક્ટર ગાંધીનગરના એના કારણે જ જેલમાં છે. 10,000 કરોડ કરતાં વધારે કૌભાંડ એને આ પાંજરાપોળની જમીનમાં કર્યું હતું. આવા તો અનેક જિલ્લાઓમાં આવા કૌભાંડો છે. મારા બોટાદ જિલ્લાની વાત કરું તો એમાં પણ અનેક આવા કૌભાંડો આજની તારીખમાં જો સાચી તપાસ કરવામાં આવે તો આજની તારીખ પર પણ નીકળી શકે એમ છે કે ઘણા બધા, મેં પહેલાં પણ કીધું હતું, જો ખરેખર ગુજરાત સરકાર જો IAS IPSની તપાસ મિલકતની કરવામાં આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી નીકળી શકે એમ છે. વિધાનસભામાં ઓછું સંખ્યાબળ ધરાવતી કોંગ્રેસ લડાયક મૂડમાં છે અને આગામી સમયમાં સરકારની નીતિઓનો વિરોધ પણ આક્રમકતાથી કરશે એ પણ નિશ્ચિત છે. ખાસ કરીને મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે અમે અવાજ ઉઠાવીશું, કારણ કે હાલમાં જ જે 5 રાજ્યોની ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીએ બીજા રાજ્યોમાં જાહેરાત કરી હતી કે અમારી સરકાર આવશે તો અમે 450 રૂપિયામાં ગેસનું બોટલ આપીશું. તો ગુજરાતમાં જ્યારે 156નો જનાદેશ મળ્યો હોય તો ગુજરાતની જનતાને અન્યાય શા માટે? એટલે અમે એ માગણી કરીશું કે ગુજરાતની મહિલાને પણ 450 નહીં તો 500 રૂપિયામાં ગેસનો બાટલો મળવો જોઈએ. અને જે શિક્ષિત બેરોજગારો છે, જેને અત્યારે ટેટ ને ટાટ પરીક્ષા પાસ કરી છે, એને પૂર્ણ પગારવાળી ભરતી કરવાની જગ્યાએ જ્ઞાન સહાયક યોજના લાવીને ભણેલા ગણેલા વિદ્યાર્થીઓ સાથે પણ આ સરકાર અન્યાય કરી રહી છે. એની પણ માંગ અમે વિધાનસભામાં ઉઠાવીશું. તુષારભાઈ, સરકારની નીતિ રીતિ ચૈતર વસાવા પ્રત્યે જે છે, આજે કે આવતીકાલે ચૈતર વસાવા ગૃહમાં આવશે. કોંગ્રેસ સરકારની દમનકારી નીતિઓ માટે ચૈતર વસાવાને સાથ આપશે? વિધાનસભામાં અમે એ પ્રશ્ન ઉઠાવીશું અને એમને સહકાર આપવાનો પ્રયત્ન કરીશું. પણ એકવાર ચૈતર વસાવાના અમે મુલાકાત થઈ નથી, એટલે મળશે પછી એની જોડે ચર્ચા કરીને અમે નક્કી કરીશું. બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર.